ભાવનગર નજીક આવેલા અક્ષર પાર્કમાં રહેતા એક વૃદ્ધ ઉપર બુટલેગરો દ્વારા હુમલો કરાયો હોવાના આક્ષેપ સાથેની ઘટના સામે આવી છે. અક્ષર પાર્કમાં વૃદ્ધો ઉપર હુમલો થતા ભોગ બનનાર વૃદ્ધના જણાવ્યા પ્રમાણે બાલા રામા, પ્રવીણ બાલા અને કરણ પ્રવીણ સહિત કુલ 5 શખ્સોએ કુહાડી અને ધારિયા જેવા હથિયાર વડે તેમના ઉપર હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હોવાનો આક્ષેપ કર્યો છે. હુમલો કરનાર વૃદ્ધે આક્ષેપ કર્યો હતો કે દારૂના ધંધા સાથે આ લોકો સંકળાયેલા છે. અગાઉ કરેલા કેસ પાછો ખેંચવા માટે ધમકાવતા હોય, જેને પગલે હુમલો કર્યો હોવાનું જણાવ્યું છે. કઈ જગ્યા રહ્યો? અક્ષય પાર્ક શું બનાવજો? દારૂનો ધંધો એ અડો હાકવે છે ભાઈ. કોણ? બાલા રામા, પરવીન બાલા, કરણ પરવીન, પાકા રાજુ, બહાદુર બાલા, લાલા બાલા, એ બધા અડો હાકવે છે. મને એમ કે ધમકી મારીને કે તું કેસ લઈ લે પોલીસનો. તો સાહેબ હું કેટલા જ કરી લીધા રાખો. મારા 2 હાથ ભાંગી નાખ્યા, મારું માથું ફાડી નાખ્યું, મારી એક છોકરી મારી નાખી. તો એ હું જતું કર્યું. પોલીસવાળા મારો હાથ જ પકડતા ને, એ ખાલકી રૂપિયા ખાય છે એટલે. તો હું ગરીબ માણસ છું સાહેબ. મારો પોલીસ ચોકીએ જાવ તો શું કહે છે? એ કે તું ભલે. હા, એમથી કેટલી ફેરી ફરિયાદ કરાવી? 3-4 ફેરો કરી, 3 ફેરો કરી, પણ મારો કેસ જ નથી લેતો. અને એક આ સરકારી દવાખાના હજી પ્લેટું ફરિયાદ બધું પીડ્યું છે, તો મારો કેસ. કેટલા જણા હતા મારવા વાળા? આ બધા નામ લીધા એ અંદાજે કેટલા હતા? 5 જણા.